મારો દીકરો મારો બધો જ બોજ પોતાના ઉપર લઈ લેશે. શું બેટો ભણાવ્યો છે મેં. સો આઈ એમ હેપી. હા ચલો હવે મારે જમવું છે. વાહ વાહ, શું વાત છે, શું વાત છે. અજગર પણ કઈ કામ નથી કરતો, ચીડિયા પણ કઈ કામ નથી કરતી. કબીરજીના વાક્ય છે, દેશમાં કેવી રીતે આવશે રામરાજ. આનો મતલબ છે સાપનો રાજા ક્યારે કામ કરે છે? ક્યારે નહીં. ઉપરવાળાએ બધા જીવજંતુ માટે કઈ ને કઈ વ્યવસ્થા કરીને ગયા છે. પોતાનો જુગાડ પોતે કરી લે, નહીં તો કોઈનું લઈને ખાઈ લે. ફાઇન. કેટલું સરસ ને બાબા. રવિ, આ શું બોલી રહ્યો છે? તું બાબા સાથે આવી રીતે વાત કરશે તો શરમ નથી આવતી? અરે દાદા, હું તો ખાલી આ બુકમાં જે કવિતા લખી છે એ વાંચી રહ્યો હતો. હા, પણ જો આ કવિતા કોઈના ઉપર ફિટ બેસતી હોય તો પછી હું કાંઈ કહી નથી શકતો. કોઈને કંઈક ખરાબ લાગ્યું હોય તો હું ક્ષમા માંગુ છું. આજે તને માફ કરી દીધો. આજ પછી આવું ના થવું જોઈએ. આજ પછી શું? કાલથી તો કોલેજ ખુલી જશે ને, અને પાર્ટ ટાઈમ જોબ પણ. અને આપણા આદર્શ પપ્પાના સરસ સરસ વાતો હવે ઘરે રહીને કોણ સાંભળશે? હવે તો એ પણ નહીં થાય. હવે શું કરી શકું? હવે કઈ ઓપ્શન જ નથી. અચ્છા બાબા, અચ્છા દાદા, હું નીકળું છું. સ્ટુપિડ. ઓય હોય, આવી છોકરીને જોઈને તો મારા દિલમાં કંઈક કંઈક થાય છે ભાઈ. શું કરું રે? ખાલી રાધાનું નામ લઈ લઈને શું કરું? એ આપણને મળવી પણ તો જોઈએ ને. મન ભરીને એને જોવાનું મન થાય છે. એના આંખોમાં બસ ખોવાઈ જવું છે, બસ ખોવાઈ જવું છે. જય હો, જય હો, જય હો, જય હો. આ બધું શું થઈ રહ્યું છે? આ પોસ્ટર મેં મારા માટે લગાડ્યું છે, તમારા માટે નહીં. આ બધું થયા પછી તમે લોકો રૂમમાં જાઓ. એકલા એકલા ના. હાલો. અરે વાહ વાહ, અરે શું વાત છે. સાત દિવસ બીતી ગયા અને તે ઓફિસે આવ્યો નથી. 7 દિવસ તો પગાર કપાશે. પછી મારે કઈ કહીશું નહીં, સમજી ગઈ ને? ઉફ, મિસ લોંગ લતિકા, અમે તો ડૂબી ગયા, બરબાદ થઈ ગયા. ના તો હમ તમારી એજન્સી જોઈન કરત, ના તો રવિ હમાર ફોટો નીકાળત, ને આજે આપણે આ દિવસ જોવાની જરૂર પડતી. પણ આખરે શું થયું? મને કહી તો જરા. તમને ખબર નથી, તેણે મારો ફોટો લીધો છે સ્નાન કરતી વખત. મને તો ખૂબ જ બીક લાગે છે. જો તે મારો ફોટો કોલેજના દરવાજા પર લગાડશે તો મારું શું થશે? મારે તો કશું નથી સમજાતું. શું કામ બીકે છે? હું જે કહું છું ના એ જ કર. જોઈ લે, બધું સારું થઈ જશે. તે કેવી રીતે? કહું છું. મિલોડ, હું આ બધી વસ્તુ નથી માનવાનો. દુનિયામાં ખાલી 2 જ જાત છે, અમીર અને ગરીબ. હવે આ શું બોલવા માંગે છે બધા સાંભળો. મને ખબર છે કે કાનૂન મને સજા આપશે. મને બધી સજા મંજૂર છે, મંજૂર છે. હજુ સુધી બેઠો છે ત્યાં કેવી રીતે જઈશ? હા, જે રીતે મેં કીધું છે ને એ સાંભળ. જા 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 ને હવે. અમને માફ કરી દો રવિ બાબુ. આ શું છે? રવિ બાબુ, અમે જે પણ કર્યું છે એના માટે અમને બહુ શરમ આવે છે. તમારે વગર ઇજાજત તમારા સ્નાન કરતી વખતે મેં ફોટો લીધો હતો, એના માટે મને માફ કરી દો. પહેલા તમે મને માફ કરી દો. ઠીક છે, ઠીક છે, તમને માફ કર્યું, માફ કર્યું. આ શું તમે કરો છો? સાચું કહું તો તમે નથી જાણતા, શું? હું આ જ કોલેજમાં ભણું છું. આવું છે? તો પછી એડ એજન્સી એ ફોટો બધો હું ચક્કર અરે શું એ છે? તો અમારું પાર્ટ ટાઈમ જોબ છે, હું તે હોબીથી કરું છું. તો ચલો, આપણા બંને વચ્ચે એક વસ્તુ તો કોમન છે કે આપણે ભણીએ પણ છે અને પાર્ટ ટાઈમ જોબ પણ કરીએ છીએ. તમારા ભૈયા ક્યાં છે? કોણ ભાઈ? એ જ ગંગુ દાદા, અરે, રુસ્તમ દાદા. દેખો. તમે મને છાપણ મારી દો, બેશક ગાળી મૂકો, પણ આ બધી વાતો હવે નહીં કરતા. સુનીના, મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા, પ્લીઝ અમારી સાથે એ ખૂણામાં આવો ના. એ કોણામાં? કોણામાં કેમ? શું વાત છે? હું તમને પછી એ બતાવીશ. તો ચૂપ બેસ રે. આવ ને, આવ ને. ચાલો ચાલો, ને હવે.
હા જુઓ બોલો ને અમારી બંદૂકમાંથી છૂટેલ ગોળી પાછી નહીં આવે ના, પણ તમારી બંદૂકમાંથી હજુ ગોળી નીકળી નથી ને. તમે જરા ખુલીને વાત કરો, ખુલીને. એ કહેવા માંગુ છું કે તમારો ફોટો તો છપાઈ ગયો, તો તમારી પાસે અમારો ફોટો હોવો જોઈએ ને. પ્લીઝ વો ફોટોગ્રાફ ઓર નેગેટિવ અમને પાછા આપી દેના પ્લીઝ. ઠીક છે, આપી દઈશું. પહેલા તમે આટલું કહો કે આઈ લવ યુ. જો હું તમને એકવાર કહીશ તો તમે આપશો ને. આપી દઈશ. આઈ લવ યુ આઈ લવ યુ બોલી રહી છે કે થૂકી રહી છે? થોડાક પ્રેમથી, થોડું હસીને, પ્રેમની આગ જળાવીને, દિલથી દિલ મળાવીને આઈ લવ યુ. મારા તરફ જુઓ ને. હવે બરાબર થયું ને? ઠીક છે, ચાલી જશે. હવે આપણા ફ્રેન્ડ્સના સામે પણ કહી દો. મિત્રોની સામે હા, એમના સામે. ઓકે, તમારા તરફથી હું કહી દઉં પછી. નહીં. મિત્રો, આ છોકરીને એના મનની વાત તમારા બધા સામે કહેવા માંગે છે. બોલો. માય ફૂટ. અરે ક્યાં જઈ રહી છે? શું ગુરુ, સરસ ઝટકો આપ્યો ને. કાઈ ચિંતા કરવાની વાત નથી. કાલે તો કોલેજની પિકનિક છે, ત્યારે આની મજા લઈશું. હા ભાઈ સાહેબ, આ છોકરીની એક વસ્તુ મારા પાસે છે. એ સામાન તમારા બધા સાક્ષી રાખીને હું એમને આપી રહ્યો છું. સુનો, ત્યાં નહીં. જોયું, એ ના બોલી રહી છે. ચલો, માની લીધું મેં. મારી એક વાત તો એમને માનવી જ પડશે. હવે તને તારા નરમ ગરમ હાથોથી મને એકવાર ટચ કરી લે. ઓકે, ઠીક છે, લેટ્સ ગો. મારો હાથમાં છે તારો હાથ, કે આવી જા મારી પાસે. મારા હાથમાં છે તારો હાથ, કે આવી જા પાસે. આવી જા તું પાસે. ઓ, આવી જા તું પાસે, કે આવી જા તું પાસે. મારો હાથમાં છે તારો હાથ, કે આવી જા મારી પાસે. શું થયું? One more time. લતા જેવી તું લીપટી ગઈ, હવે હું શું કરું? લતા જેવી તું લીપટી ગઈ, હવે હું શું કરું? જો સાવનમાં લાગે છે આગ, ઓ જો સાવનમાં લાગે છે આગ, હવે આજા પાસે. મારા હાથમાં છે તારો હાથ, કે આવી જા પાસે. શું થયું? One more time.
મારા નૈનોથી નૈન મળાવી આ તું શું કરે છે? મારા નૈનોથી નૈન મળાવી આ તું શું કરે છે? જો સાવનમાં લાગે છે આગ, ઓ જો સાવનમાં લાગે છે આગ, હવે આજા પાસે પાસે. આશુ કઈ દીધું તે મને ફરીથી કહી દે મને. આશુ કઈ દીધું તે મને ફરીથી કહી દે મને. પકડ નહીં મારો હાથ, પકડ નહીં મારો હાથ, ક્યું જાદુ કર્યો. કહી દે તું પ્રેમ કરે, કહી દે તું પ્રેમ કરે. મારું દિલ પુકારે છે તને, સાંભળ ગોરી તું, સાંભળ ગોરી તું. મારું દિલ પુકારે છે તને, સાંભળ ગોરી તું, સાંભળ ગોરી તું. મારું મન તારું મન જ્યારે એક થશે, દુનિયામાં ખુશીઓના ફૂલ ખીલી જશે. કેવો સુંદર મોસમ આવી ગયો, હો કેવો સુંદર મોસમ આવી ગયો આ સાવનમાં. મારા હાથમાં છે તારો હાથ, કે આવી જા પાસે પાસે. ઓ મારા હાથમાં છે તારો હાથ, કે આવી જા પાસે પાસે. આખો 1 લીટર આપ્યો. 1 લીટર જ આપ્યું છે બેન. એક વાત કહું બેન, વિજયભાઈને જરા યાદ આપજો કે મારું બિલ આપવાનું ભૂલે નહીં. તમારા કેટલા પૈસા બાકી છે? પૂરા 700 રૂપિયા. આવનારી 1 તારીખ સુધી બિલ આપી દેજો. મારા ઘરમાં પણ બાળ બચ્ચા છે. અચ્છા, તમે એક કામ કરો, આમાંથી અડધો લીટર દૂધ પાછું રાખી લો. બાળકો માટે દૂધ ના હોય તો પણ ચાલશે, પણ બાઉજી માટે તેમની ચા પીવા માટે અડધો લીટર પૂરતું છે. રહેવા દો બેન, આપી દેજો પછી. શું વાત છે સપના? તું આટલી ઉદાસ કેમ છે? બોલો બોલો, શું વાત છે? શું કહેવું? બોલો ને. ઘરનો ખર્ચો વધુ અને આવક ઓછી છે. એટલે અરે બરાબર બોલ ને. જ્યારે પિતાજી કામ કરતા હતા, જે થોડા ઘણા પૈસા કમાવતા હતા, એ જ પૈસા ઉપયોગમાં આવતા હતા. પણ હવે એ પણ નહીં. એમાં બાબાનો શું વાંક છે? એમની ઉંમર થઈ ગઈ છે, એટલું તો આપણને સમજવું જોઈએ ને. આ તો મારો ભાગ્યનો દોષ છે. એક ભાઈ આખો દિવસ કમાવે છે, ખાવાવાળા 100 હાથ, અને ઘરમાં આપણા 5 જણ. એની શું રિટાયરમેન્ટની ઉંમર હતી? મારા બાઉજીને જો, એમના કરતા 5 વર્ષ મોટા છે, પણ આજ પણ એ કામ કરે છે. સપના, મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે તારા મોઢેથી આટલા ખરાબ વાત નીકળશે. તો હવે હું શું કરું? મારું જીવન તો ચક્કરના પાટા જેમ પીસાઈ ગયું છે. ઇન્સાન જેવું ખુશાલી જીવન જીવવાનું તો હું ભૂલી જ ગઈ છું. 2 મહિનાથી સ્કૂલની ફીસ નથી ગઈ, 3 મહિનાનો ઘરનો કિરાયો બાકી છે. એમાં બાબા શું કરી શકે? આ બધા વાતોમાં બાબાનો શું વાંક છે? જ્યારે બાઉજીએ રિટાયરમેન્ટ લઈ લીધી છે, તો બીજા પણ કામ કરી શકે છે જે એમને સારું લાગે. સપના,
મેં તો વિશ્વાસ નથી થતો કે બાબા ખાલી 2 મહિના માટે ઘરે બેસી ગયા કે તને આટલું ખરાબ લાગી રહ્યું છે. ભગવાન ના કરે પણ બાબાને કઈ થઈ ગયું તો ત્યારે તો તું એમને મરતું છોડીને માયકે જતી રહેશે. અરે એ અહીંયા મુન્ના 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 શું થયું? માં મારી સીનામાં દર્દ છે. તમે કેવા ભાવ આપ છો? એક નાનકડો બાળક જ્યારે પણ ક્યારે રમત કરે ત્યારે તમને દર્દ થાય છે. આ તમે લોકોને ખબર નથી? અત્યાર સુધી ડોક્ટરને નથી બતાવ્યું? આઈ એમ સોરી. થેન્ક યુ સો મચ. એમને કેવું લાગે છે ડોક્ટર? ચિંતાનું કોઈ કારણ નથી ને? તમારા દીકરાને શું થયું મારા દીકરાને ડોક્ટર સાહેબ? હાર્ટમાં એક છેદ થઈ ગયું છે. હા, એ તમે શું બોલો છો ડોક્ટર સાહેબ? હા, વાર થઈ જશે તો જીવ બચાવવામાં મુશ્કેલ થઈ જશે. પણ ડોક્ટર, આમ ડરવાથી કશું જ નહીં થાય. ઓપરેશન કરાવવું જ પડશે. ઓપરેશનના માટે કેટલા પૈસા લાગશે ડોક્ટર સાહેબ? 25,000 સુધી થશે. 25,000? ડોક્ટર સાહેબ, આટલા પૈસા હું ક્યાંથી અરેન્જ કરીશ? આ તો સંભવ નથી. અસંભવને સંભવ કરીને છોકરાની જાન બચાવવી જ પડશે. ઓપરેશન 2 વર્ષ સુધી કરવું જ પડશે. અને એના સિવાય બીજો ઉપાય આજથી 2 વર્ષ સુધીના દિવસો ગણવા જ માંડો. નહીં તો પરિણામ સારું નહીં આવે. એ ખાલી મારો એક જ છોકરો છે. એના પ્રાણ બચાવવા માટે જો મારા પ્રાણ જતા રહ્યા તો પણ મને કાંઈ વાંધો નથી. તમે લોકો પરમ દિવસે આવી જાઓ અને ત્યાર સુધી બાકી રિપોર્ટ બી આવી જશે. અને આપણે આજે જ અને મારા જે સિનિયર ડૉક્ટર છે એમની સાથે કન્સલ્ટ કરીને થોડી ડિસ્કસ કરી લઈશું. હા, ઠીક હા. છે? તો પછી મળીએ. અને એને થોડોક આરામથી રહેવા દેજો. ઠીક છે? ઠીક છે. હા. આઈ આવું છું દીકરા. માઈ, આપણે ઘરે ક્યારે જશું? શું વાત છે ઘોષાલ બાબુ? મારા તરફથી 2.5 રૂપિયા લખી દો. ફો! આટલાથી શું થશે? હા બેનર્જી બાબુ, મારા તરફથી 11 રૂપિયા લખી દો. આ બધી દેવીની સેવામાં દક્ષિણા આપો છો કે પછી દેવીને રૂપિયા સુંઘાડો છો? હે? અરે વિશ્વનાથ બાબુ, હા. તમે ત્યાં શું કરો છો? બોલો, તમે કેટલા ધ્યાન આપશો? લખી લો 201 રૂપિયા. ધન્ય થાય, ધન્ય થાય. તમે ત્યાં શું કરો છો? અહીંયા આવો, અહીંયા આવો, અંદર આવો. આ લોકોના કારણે જ આ મંદિરનો ઉદ્ધાર થઈ શકે છે. આવા લોકો તો બહુ ઓછા મળે છે. આવા ભક્તને તો કોટી કોટી પ્રણામ કરવા જોઈએ. અમારી ઈચ્છા છે કે તમે 2 વાક્ય ધર્મના વિશે લોકોને કહો. સુણીજી, હા? પૈસા મૂક્યા ના? પૈસા? હા, કેમ? આજે મુન્નાને ડોક્ટરના પાસે લઈ જવાનું છે. તમને ખબર છે ના? ડોક્ટરના પાસે? કેમ? ડોક્ટરના પાસે શું કામ જવાનું છે? માઈ, આજે મુન્નાને સિનિયર ડોક્ટર ભટ્ટાચાર્યજીના પાસે ચેક કરવા માટે લઈ જવાનું છે. શું થયું એમને? ડોક્ટર શું કીધું? કંઈક કહો મને. ના માં, એ ઠીક નથી. બતાવો ને મને, શું થયું? ડોક્ટરે કીધું કે એના હાર્ટમાં એક છેદ છે. આવું ના બની શકે. કેવી રીતે? મુન્ના તો બીજા બચ્ચાઓ જેમ રમતો હતો, ખેલતો હતો. એમાં પણ એમને આવો મોટો રોગ નહીં થઈ શકે. અરે હું કંઈક કહું. અરે આ જે બીમારી છે ને એની દવા રાજ વૈદ્ય પાસે બી નથી. કિંતુ બાબા, કિંતુ કેમ? તમારો જે સિનિયર ડોક્ટર છે ને એ એક ડાકુ છે. ડાકુમાં તો દયા માયા હોય છે, પણ આ તમારા બધા ડોક્ટરોમાં દયા માયાની કોઈ ચીજ જ હોતી નથી. પોતાના ખિસ્સા ભરવા માટે ભલા ભલા માણસના પેટ કાપી નાખે છે.
એને સીવવાનું પણ ભૂલી જાય છે પૈસા માટે. હા, પણ બાબા, ડોક્ટરે એક્સરે જોઈને જ કીધું છે બધું. અરે એ બકવાસ છે, બધો જ બકવાસ. ખબર નહીં કોનો દોષ કોના ઉપર ઠોકી દેશે. ચોર બજારમાંથી રિપોર્ટ લાવીને તમારા પાસે પૈસા કઢાવીને તમને જ ડરાવશે. હું જ્યારે નાનો હતો એ જ તમારો સિનિયર ડોક્ટરનો બાપ મને જોઈને કહેવા લાગ્યો, ખૂબ જ ખરાબ હાલત છે, જલ્દીથી ઈલાજ નહીં કરાવ્યો તો એ જલ્દી મરી જશે. 40 વર્ષ થઈ ગયા, હું આજે પણ તંદુરસ્ત છું, પણ 6 મહિના પછી ડોક્ટર પોતે જ મરી ગયો. એટલે જ કહું છું એ જે કંઈ કહે છે એનાથી ઉલટું કરો. જ્યારે એ કહે ઈલાજ કરાવો તો નહીં કરાવવાનો, અને જ્યારે બોલે ના ત્યારે કરાવવાનો. એ શું શું જોઈ રહ્યો છે? શું જોઈ રહ્યો છે? અરે શું જોઈ રહ્યો છે? અરે ડોક્ટર બધું બકવાસ છે. અરે મારું માની લે. હા, જા જા, બધું ઠીક થઈ જશે. જા જા. ઠીક છે. અરે જેના માટે મેં તને બોલાવ્યો એ જ ભૂલી ગયો. મંદિર ગયો હતો. એ તો બહુ સારી વાત છે. વાત તો ઠીક છે, પણ ત્યાં કિંમત આપવી પડશે. ચંદો? જોયું છે મંદિર પડી રહ્યું છે, એના માટે ચંદાની જરૂર છે. તો મેં કીધું કે મારાથી જેટલું થશે હું આપીશ. કેટલા બાબા? કેટલા જોઈએ છે? વધારે બોલીને તારા ઉપર બોજ નહીં નાખું, તો મેં કીધું 201 રૂપિયા આપી દો. 201 રૂપિયા? નહીં આપીશ તો શું મને ફાંસી થઈ જશે? બધાની સામે બહુ મોટી ઉમ્મીદથી મેં કીધું છે. બધાની સામે હાથ જોડીને કહીશ કે હું નહીં આપી શકું. તું ડર નહીં બેટા. કહીશ કે ચપ્પલ મારો અને ફાંસી પર ચડાવી દો. મંદિરમાં દેવીની સામે કહીશ કે તમારું ફળ તો ભોગવવું જ પડશે. ચંદો નહીં આપી શક્યો, ઇજ્જત લેવી હોય તો લઈ લો. ગાઢો થઈ ગયો છું ને, નોકરી પણ નથી, તો ઇજ્જત જ લઈ લો. શું કહી રહ્યા છો બાબા? આટલા સા પૈસા માટે કોઈ તમારી અપમાન નથી કરી શકતો. ક્યારે નહીં થઈ શકે બાબા. તમે મારા ભગવાન છો, અને ભગવાનનું અપમાન હું સહન નહીં કરી શકું. તમે મારા જન્મદાતા છો, અને આટલા પૈસા માટે તમારી ઇજ્જત, અને માત્ર 201 રૂપિયા માટે તમારી ઇજ્જત? ના ના બાબા, ના. બસ બસ. હાલો બાબા, આ શું કહી રહ્યો છે? આ પૈસા તું બાબાને 1 પણ રૂપિયો નહીં આપું. આ શું કહી રહ્યો છે તું? મને બધું જ ખબર છે. તમે જરા આંખ ખોલીને જુઓ. આંખ બંધ કરીને તમારા છોકરા જિંદગી સાથે ના રમો. એક એવો માણસ એક છોકરાઓ જિંદગી ખરાબ કહીને મંદિર બનાવે છે. એને ધર્મ ના કહેવાય, તો પછી એ ધર્મ ના કહેવાય, એ અધર્મ કહેવાય. મંદિરના માટે ચંદા. જે ઘરમાં લોકો 2 રોટી નથી ખાઈ શકતા, એ ઘર મંદિરમાં શું ચંદા આપશે? જો રવિ, જો મેં તારાથી કાંઈ પણ નથી શીખવું, સમજો ને? બાબાના સન્માન અને સુખના માટે જે પણ સંભવ થશે હું બધું જ કરીશ. હું બાબાને ક્યારેય દુઃખ નહીં આપું. બાબાના પૈસા પાછા આપી દે. તમારા છોકરાની જાન જતી રહી તો પણ? હા, જવા દે જાન. તમે બહુ મોટી ભૂલ કહો છો, બહુ મોટી. જો રવિ, જો તો એ બહુ બોલી રહ્યો છે. હું બાબાના માટે કાંઈ નહીં સાંભળું. મારા પૈસા પાછા આપી દે. નહીં, હું નહીં આપું. શું કીધું? નહીં આપે? મારા પૈસા પાછા આપી દે. નહીં ભૈયા, હું નહીં આપું. રવિ, પૈસા પાછા આપી દે. મેં કીધું પૈસા પાછા આપી દે. ના ના ના, રવિ! હું આ ભૂલી ગયો તો ભાઈ. પૈસા પણ તારા જ છે, અને છોકરો પણ તારો જ છે. હાલો. દાદાજી, તમારા પૈસા. શું વાત છે? આજે તું એકદમ ચૂપ છે.
શું બોલું હવે? મનની વાત આવી રીતે દબાવીને રાખવાથી તબિયત ખરાબ થઈ જાય છે. બોલો 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 બોલો. રવિ આજે જે કાંઈ પણ બોલ્યો હતો તો તમારા મનને ઠેસ લાગી હતી ને? પણ કિંતુ શું? બોલો બોલો. કિંતુ બોલવાથી કંઈ ફાયદો નહીં થશે. હું તો બધું જ સાંભળવા માટે તૈયાર છું. બોલો શું? એ જે કાંઈ પણ બોલ્યો હતો એ કશું ખોટું ન હતું. આપણા પોતાની ઔલાદ આપણના સુખ ખાतिर આપણા ખૂન પસીનાની કમાઈ ઘરે લઈને આવે છે. મારા મને કેટલી પીડા થાય છે એ હું જ જાણું છું. બિચારાને એકવાર મન ભરીને જોઈ તો લો. એમના પરેશવાનથી ભીજેલું શર્ટ જોઈને તમે સમજી જશો. એમની આંખોને જો. આપણને સુખી રાખવા માટે આગની દરિયામાં તરાયું ગયું છે. તમે જોયું ને? આદમીની પોતાની જિંદગી એક પિક્ચરની જેમ હોય છે. ઇન્ટરવલથી પહેલા મા બાપ પોતાના બચ્ચાઓને ખુશી માટે શું નથી કરતા, અને ઇન્ટરવલ પછી ઘરડા માણસોના સુખ ખાતર પોતાનું સુખ ત્યાગ કરી નાખે છે. એના પછી ધી એન્ડ. પણ હમણાં આપણા બંને વચ્ચે ઇન્ટરવલ પછીનો સીન ચાલે છે. સંતાનો સેવા કરે છે અને આપણે બંને સુખ ભોગવી રહ્યા છીએ. બસ એટલું જ. સમજી ગઈ? તમારો વાત કરવાનો તરીકો મને જરા પણ સમજમાં નથી આવતું કે આપણે બંનેના જીવનનું સુખ દીકરાના જીવનથી ઊંચું છે. આપણની સેવા કરવા માટે એ પોતાની જાન આપી દેશે. દેખો, મા બાપની સેવા કરવાનો મોકો બહુ જ ઓછા માણસોને મળે છે. જે સેવા કરશે એને ફળ મળશે, અને જે સેવા નહીં કરે એનું બહુ જ ખોટું થશે. પોતાના બાપાની વાત સાંભળીને રામચંદ્ર 14 વર્ષનો વનવાસ ભોગવ્યો. આપણી ઓલાદ તો ખાલી 2 ટાઈમ જમવાનું આપે છે, તો શું આપણે બંને એના કંધા ઉપર બેઠા છીએ? હા, રામજીની કથા સુનાવો છો. એમના પિતા દશરથ રાજા હતા. આખરે આપણો દીકરો રામ તો છે, પણ તમે શું દશરથ? બિલકુલ. રામ જેવા દીકરાને જન્મ મારા જેવો દશરથ જ આપી શકે. સમજી ગઈ? જાઓ. હજી ઊભી છો? હા, હું જોઈ રહ્યો છું કે તમે બહુ જ કામના માણસ છો. પરંતુ એક વાત કહું છું, તું આટલા રૂપિયા લઈને શું કરશે? ક્યારેક એડવાન્સ લે છે, ક્યારેક ઉધાર લે છે, અને ઉધાર ચૂકવવા માટે 8ની જગ્યાએ 16 કલાક કામ કરો છો. માણસ છો, ઇન્સાની શરીર છે. આવી રીતે કરશો તો આવું કેટલા દિવસ ચાલશે? હા, સર, જેટલા દિવસ થઈ શકે હું મહેનત કરીશ. મને ગલત ન સમજતા. આ કિંતુ મારા સવાલનો જવાબ નથી. સર, મારા પપ્પા પહેલા નોકરી કરતા હતા. હવે એમના પાસે નોકરી નથી. આખા ઘરની જિમ્મેદારી મારા કંધા પર છે, અને એટલે જ હું મારા મમ્મી પપ્પાને ખુશ રાખવા માંગુ છું. ખૂબ જ સારી વાત છે, પણ તું મને એક વાત કહે, જ્યારે કામ ઓછું થઈ જશે ત્યારે તું તારા મા બાપને કેવી રીતે રાખશે? કેવી રીતે સેવા કરીશ? બોલો. સર, મા બાપને સેવા કરવા માટે મને કાંઈ તકલીફ નથી થવાની. મા બાપના સેવામાં સુખ અને શાંતિ મળશે મને. ખૂબ જ સારી વાત છે, પણ મેં જે કીધું છે તારા સારા માટે કીધું છે. બાકી તને જે સારું લાગે તે કર. બેસ્ટ ઓફ લક. નમસ્કાર સર.
અરે એની નાડી તો બંધ થઈ ગઈ છે. બાબા શું થઈ ગયું વિજયને? અને એને જમીન ઉપર કેમ સુવાડ્યો છે? ના બાબા, તમે મારા ભૈયાના શવને હાથ ના લગાડતા. કેમ? હું મારા દીકરાને જતો રહ્યો તમારો દીકરો. નહીં, એવું ન થઈ શકે. મારો વિજય, તું મને છોડીને નહીં જઈ શકે. આંખ ખોલ એકવાર. અરે કોઈક બોલ વિજય. હવે કઈ ના બોલો બાબા, એના પ્રાણ આપીને બધાના કર્જ ચૂકવી દીધા છે બાબા. દુનિયાના નજરમાં મારો ભાઈ ઉપરથી નીચે પડીને મરી ગયો છે, પણ મારા ભાઈના મૃત્યુનું કારણ કઈ જુદું છે. હા? કોણે માર્યો મારા દીકરાને? એને તમારો છોકરો ના કહો. તમારા મોઢેથી દીકરો શબ્દ સારો નથી લાગતો. છોકરાથી વધારે તમે પૈસાને પ્રેમ કરતા હતા. તમને ખાલી પોતાની જ ચિંતા હતી. ભાઈનો પ્રેમ અને સંસ્કાર વેચીને પોતાની જિંદગી સારી કરી છે તમે. તમારા માટે કામ કરી કરીને, સેવા કરી કરીને આજે ભગવાન પાસે જતા રહ્યા. સમજ્યા? મારો ભાઈ મર્યો નથી, એને મારવામાં આવ્યું છે. એનો ખૂન થયો છે અને ખૂન કરવાવાળા તમે છો. મારા ભાભીના માથેથી સિંદૂર પોચવાવાળા તમે છો. આ આંસુ સંભાળીને રાખો, લઈને જાઓ. આ લાવારીશ લાશને હસ્પતાલમાં સડવા દો. અહીં થઈ શકે તમે બજારમાં જઈને વેચી પણ કાઢો. આમાં જ આને જવા ના દો. આ લાશ વેચીને કંઈક તો પૈસા આવી જશે ને. ભૈયાના લાશને વેચીને તમારા બધા જ શોખ પૂરા કરો તમે. લઈ જાઓ. વિજય, 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 વિજય. ભાઈ આવી નથી રહ્યા, ભાઈ નથી રહ્યા. ના રડો ભાભી, ના રડો. ભાભી, ભાભી. કાકા, કાકા, પાપા ભીજે છે. એમને ઠંડી લાગી જશે. ના બેટા, તારા પપ્પા પાછા નહીં આવે. એ બહુ દૂર જતા રહ્યા છે. બધું ભૂલીને જિંદગીથી બહુ દૂર જતા રહ્યા છે. તારા પપ્પા બહુ દૂર જતા રહ્યા છે. જીવન મરણથી છુટકારો મળી ગયો એમને. પંડિતજી, હાજી, કામકાજ બહુ થઈ ગયું ને? હજી થોડું બાકી છે. સપના અને જે, ચલો તમે લોકો હવે અહીંયા નહીં રહો. હવે આ લોકો અહીંયા નહીં રહે? ના, એક મિનિટ પણ નહીં, એક મુહૂર્ત માટે પણ નહીં. એ લોકો માટે હવે અહીંયા કાંઈ બચ્યું જ નથી. મારા છોકરીના માથેથી સિંદૂર તમે મિટાવી દીધું છે. અર્જુના બાબા, એ તો તમને છોડી જતા રહ્યા. અમારા દમાદના સાથે સાથે જે સંબંધ આપણા બધાના હતા એ તૂટી ગયા છે. તૂટી ગયા છે. એ તમે લોકો તો પોતાના છોકરાને પણ ખાઈ ગયા છો. એ પણ ચબાવીને ખાઈ ગયા છો. પુત્રવધુ એ નાતી સાથે પણ આ જ કરવાના છો પોતાના સ્વાર્થના માટે. હવે તો તું બહુને પણ કહેશ કે ઘરે ઘરે જઈને કામ કર. હવે તમે લોકો પોતાના ખુશી માટે આપણા નાતીને દર ઠોકર કહીને ભીખ માંગવાવશો. એ મરે તો મરે, પણ તમે લોકો પોતાનું સુખ અને સ્વાર્થમાં ક્યારે કોઈ બાધા નહીં પડે. પણ હું હજુ જીવતો છું. આ લોકો બેસારા નથી થયા, એટલે આ લોકોને હું લેવા આવ્યો છું.
ચલ બેટા, ચલો અહીંયા. હે ભાગ્યવદત્તા, તું જ વિચાર કર. આ માણસ પોતાના છોકરાને સાથ આપવાના બદલામાં એને શક્તિહીન કરી દીધું. પોતાના સુખ, પોતાના સ્વાર્થના કારણે આપણા સંસારને, આપણા સંતાનને વેચીને ખાઈ ગયો છે. જે સંતાન પોતાનું સુખ ત્યાગીને આ લોકોની સેવા કરતા રહ્યા, એ છોકરાને આપણા સ્વાર્થના માટે ત્યાગ કરી કાઢ્યો. પોતાના છોકરાને મારી દીધો. પોતાના છોકરાને. ના, આ બધું ખોટું છે, એકદમ ખોટું છે. મારા બાબા મારા ખૂની નથી. મેં જ મારી જાન મારા બાબા માટે આપી છે. આ કેવા વિચાર છે? આ કેવા વિચાર છે? કોઈ છોકરો આપણા બાપ માટે જાન આપી દે, એ પણ પોતાના ઈચ્છાથી, તો પછી એ પિતા શું એનો હત્યારો બની જાય? હે જગદીશ્વર, જો પુનર્જન્મ જેવું કંઈ છે તો પછી મને મારા બાબાની સેવા કરવા માટે, પૂરા કરવા માટે પાછો આમનો જ છોકરો કરીને મોકલજો. તમે ભૂલ કરી રહ્યા છો ભૈયા, ભૂલ કરી રહ્યા છો. આ વાત નહીં ભૂલો ભૈયા. બેટા હોવાના સાથે સાથે તમે કોઈનો પતિ અને કોઈના બાપ પણ છો. તમારું જીવન ખતમ થઈ જશે, પણ બાબાના ખ્વાહિશો અને ફરમાઈશો ક્યારે પૂરી નહીં થાય, ક્યારે પૂરી નહીં થાય, ક્યારે પૂરી નહીં થાય. પોતાના સુખના માટે એક છોકરાને આને અનાથ કરી નાખ્યો છે. એને એવી સજા આપવી જોઈએ કે જન્મ જન્મમાં એ યાદ રાખે. આ બધું જન્મ જન્મ સુધી યાદ રાખે બધું. અને વિચાર હું કરીશ. સજા આપો. હું ખૂની છું, હું પાપી છું, હું પાપી છું, ખૂની છું. શું થયું? શું થયું તમને? તમે ઠીક તો છો ને? લક્ષ્મી, મેં એટલું મોટું પાપ કર્યું છે. આવું નહીં બોલતા. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. અરે, મેં મારા બેટાને પોતે માર્યો છે. મેં મારા બેટાને પોતાના હાથે જ મારી નાખ્યો છે. મેં મારા દીકરાને મારી નાખ્યો. શું જોઈ રહ્યા છો માઈ? તારા પિતાજી ગયા છે તારી ભાભી અને મુન્નાને ઘરે પાછા લાવવા માટે. તમે આ શું કહી રહ્યા છો મમ્મી? બાબા ગયા છે ભાભી અને મુન્નાને લેવા તારા માટે? પાપાએ હકીકતમાં બદલી ગયા છે. પોતાના પુત્રના ચિતાના અગ્નિથી પોતે બળીને સાચું સોનું બની ગયા છે. ચલ અજય, ક્રિકેટ રમવા માટે ચાલ. ના, અમારો ડોક્ટર અમને મના કરી છે. યાવિશ, અજય, સાંભળ બેટા. મને જોઈને તે ચોપડી બંધ કરી દીધી. આમ કેમ કરે છે બેટા? પોતાના દાદાથી નારાજ છે દીકરા? દાદાજી, બોલ બેટા, બોલો. દાદા કહેતા હતા, દાદા ખૂની ખૂની શેને કહેવાય? હું જ છું, મને જ કહેવાય છે ખૂની. હું મારા દીકરાને ખાઈ ગયો, જે હર સમય પોતાના માટે જ વિચાર્યું. આ રાક્ષસ તારા બાપુને ખાઈ ગયો. એ જેને
પોતાના સ્વાર્થ ખાતર પોતાના દીકરાને બલિ ચડાવી દીધો. અજો, વિશ્વનાથ બાબુ, તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર એ દિવસે મેં તમારા ઘરે આપી દીધા છે. વારે વારે એ જ વાત કરીને શું ફાયદો છે? આ ઘરથી બધા જ બંધન તમે જ તોડી નાખ્યા છે. એટલે સારું થશે કે તમે હમણાં અહીંયાથી જતા રહો. અમોલ બાબુ, ભગવાન પણ એકવાર અપરાધીને ક્ષમા કરે છે. મેં જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત તો કરવા દો મને. એક જ વાર, ખાલી એક જ વાર, એક ફરી મોકો આપો મને. હવે તમે તમારો સમય બરબાદ ન કરો. જે બાપે પોતાના દીકરાને મારી નાખ્યો છે એ પોતાના દીકરાની વિધવા વહુને પોતાના પોતરાની સેવા કરીને કર ચૂકવવા માંગે છે. મારા તૂટેલા સંસારને બચાવવા માટે તમારી કૃપાની જરૂર છે. એકવાર આવીને જુઓ. દિવસે પણ મારા ઘરમાં અંધારું થઈ ગયું છે. એમાં હું શું કરી શકું છું? હું મારા નાતી અને છોકરીને તમારા ઘરમાં પાછું ક્યારે જ નહીં આવવા દઉં. આ વાત યાદ રાખજો. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી ક્યારે જ નહીં. સપના, મુન્નાને લઈને અંદર જાઓ. એવું મત કરો અમોલ બાબુ, નહીં તો મારા આંખનો તારો બુઝાઈ જશે. અમોલ બાબુ, તમારું મન તો એકદમ પથ્થર હતું બાબુ. તો આજે એટલું પ્રેમ ક્યાંથી આવી રહ્યો છે? જે માણસની તમે હમણાં વાત કરી રહ્યા હતા એ માણસની લાશ મેં હમણાં ચિતા ઉપર જલાવીને આવ્યો છું. એ બધું ખાકમાં મળી ગયું. એવું ક્યારેય નહીં વિચાર્યું હતું. ખાલી પોતાને વિશે જ વિચાર્યું હતું. આજ ખુદ ઘરમાં બેસીને પોતાના બારામાં જ ભૂલી ગયો. બધાના વિશે વિચાર્યું હતું. વિશ્વનાથ બાબુ, તમારા ઉપર વિશ્વાસ કેવી રીતે કરી લઉં હું? જે ઇન્સાન પોતાના સુખના માટે બીજાના કંધા પર બોજ નાખીને એશ કરી રહ્યો છે, આજે બુઢાપામાં આ તૂટેલા ખાંદાથી બીજાનો બોજો કેવી રીતે ઉચકશે? અસંભવ. હવે તમારા કોઈ પણ વાતો ઉપર મારો વિશ્વાસ નથી. મારા ઉપર વિશ્વાસ નહીં કરવાનું કારણ તો છે, પણ મારી વહુ અને પોતરાને આજ મને સોંપી દો. હું હાથ જોડું છું, પગે પડું છું. હું ભીખ માંગુ છું તમારા પાસે. મને ના નહીં પાડો. માફી તો હું તમારી માંગુ છું. મારા છોકરીના આંસુ જોઈને હું તમારી ભૂલ ક્યારેય જ નહીં ભૂલી શકું. ઘીનથી ભરી ગયું છે મન. તમારી આ ભૂલ હું ક્યારેય જ માફ નહીં કરી શકું. મારી નાતી અને છોકરીને હું પાછું નહીં ખોવી શકું. મને માફ કરી દો. અમોલ પાછું બાબુ, ક્યારે ના આવતા અહીંયા. અમોલ બાબુ. ના 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 અજય. અજય બેટા, અજય બેટા, અજય બેટા. બહુ ભાવજી, હું બાપાના ઘરે ના રહી જીવતી શકી રહે, એટલે પાછી આવી ગઈ. જીવતી રહે. બહુ 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 મને માફ કરી દે. ચાલો, ચાલ ચાલ. અરે રવિ, તું ગુડ મોર્નિંગ સર. આ સમયે અહીંયા? તું 6 વાગ્યા પછી અહીંયા પાર્ટ ટાઈમ કામ કરે છે? હા સર.
પહેલા હું ખાલી રાતમાં કામ કરી રહ્યો હતો. આજથી હું દિવસમાં પણ કામ કરીશ. મતલબ તમે તો કહેતા હતા ને 4 કલાકની જગ્યા પર જો 8 કલાક કામ કરું તો મહિનામાં મને ડબલ મળશે, એટલે 7.5 જગ્યા પર 1500. હા કીધું તું, પણ તે તો કોલેજનું ભણવાનું પૂરું કરવા માટે પાર્ટ ટાઈમ જોબ કરવાનું કીધું તું. ફૂલ ટાઈમ કામ કરશે તો કોલેજ કેવી રીતે કરશે અને ભણશે ક્યારે? હું હવે ભણવાનું પાર્ટ ટાઈમ, નોકરી ફૂલ ટાઈમ. હેલો ડૉક્ટર સાહેબ, હા મારા પોતાના ઈલાજ માટે એકવાર તમને બતાવવા માંગુ છું. આજે સાંજે હું મેડિકલ કોન્ફરન્સ અટેન્ડ કરવા માટે બેંગ્લોર જાઉં છું નેક્સ્ટ વીક. તમે તમારા પોતાને લઈને આવજો, ઠીક છે? ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ. સાંભળો સાંભળો, તમારો પ્રિય ભાઈ હરિદાસ બાબુ તમારા માટે અનશનમાં બેસ્યા છે. તમને લોકોને નથી ખબર? જો આવી રીતે ચાલતું રહ્યું તો એક દિવસ મારા બાબા ઉપર પહોંચી જશે, ઈશ્વર પાસે પહોંચી જશે. આપણા પ્રિય હરિદાસ બાબુ અમર રહે, અમર રહે, અમર રહે. અહીંયા અરે ગધેડાના પેટના, હું કઈ મરી ગયો છું? અમર તો મરેલા લોકો માટે કહેવાય છે. જા ફરીથી બોલ, જલ્દી જા, મારી પબ્લિસિટી કર, ફરીથી જા. રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય સત્ય છે, રામ નામ સત્ય છે, સત્ય સત્ય છે. પતિ મને છોડીને ચાલ્યો ગયો. હવે હું શું કરું? મારો પતિ તો બહુ સરસ હતો, હાથી ઘેટા જેવા મોટો હતો. હવે હું શું કરું? ઘોડે જોઈને રામ નામ જીવું. સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય સત્ય છે, રામ નામ સત્ય છે, સત્ય સત્ય છે, મારો પતિ રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, સત્ય સત્ય છે, રામ આ નામ બધું શું? સત્ય આ બધું રામ શું નામ છે? સત્ય સત્ય છે, સત્ય છે. આ બધું શું મજાક છે? હા, એક વાત ધ્યાનથી સાંભળી લે. અગર આ હડતાલ જલ્દીથી ખતમ નહીં થઈ જાય તો જે 10 દિવસ પછી થવાનું છે એનું રિહર્સલ કરીએ છીએ. સમજી ગઈ તું? બોલો રામ નામ સત્ય માં તો આવી રીતે શું કામ કરે છે? હા, બાબા હજી જીવતા છે અને તું આમ વિધવા બનીને બેસી ગઈ. આ તો રિહર્સલ કરે છે કે શું? હવે હું શું કરું? તારા બાબાએ કહેતા હતા કે આ રિહર્સલ કરવાની છે તો હું કરવા બેસી. પતિ તો પરમેશ્વર છે ને, તો કેવી રીતે મના કરત? કહેતા હતા કે બધાઓને બોલાવી લે, પણ આ નાટક કરવાનું શું કારણ હતું? હવે રહી ગયા છે રિહર્સલના 25 દિવસ, મતલબ સિલ્વર જુબલી ડે. એટલા માટે એ હશે મારો આખરી ના દિવસ. ના પિતાજી, તમારો આ છેલ્લો દિવસ નથી. જે લોક હડતાલ કર્યા છે એમનો છે છેલ્લો દિવસ. જ્યાં સુધી એમનો બેન્ડ ના વગાડું તો મારું નામ રાધા નથી. રીમઝીમ બરસે છે વર્ષા, વરસાદમાં ગોરી ભીંજાઈ ગઈ.
તારું સુંદર રૂપ જોઈને મારા હૈયામાં કઈ કઈ થાય. તારું સુંદર રૂપ જોઈને મારા હૈયામાં કઈ કઈ થાય. મન ઉડી ગયું છે પ્યારની આકાશમાં, મન ભરમાઈ ગયું તને જોઈને. મન ઉડી ગયું છે પ્યારની આકાશમાં, મન ભરમાઈ ગયું તને જોઈને. ખુલી ગઈ છે મારી મનની બારી, જોને સજની જોને સજની. મન ઉડી ગયું છે પ્યારની આકાશમાં, મન ભરમાઈ ગયું તને જોઈને. સાવન બરસે ઘુમડ 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 ગોરી રે. ભીનું છે મન, ભીનું છે મન, સાંભળ રે તું મારો સજન, હું તારી 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 તું મારો સજન. પગમાં તારા છમ છમ પાયલ, તારી પાયલ કરે છે મને ઘાયલ. પગમાં તારા છમ છમ પાયલ, તારી પાયલ કરે છે મને ઘાયલ. પલ દો પલની આ છે જિંદગી, પ્યારમાં વરસે રીમઝીમ સાવન. સુહામણ રૂપ થારો જોઈને જોઈને આવો આવો નાચીએ ગોરીએ ગોરીએ. લાગે છે આવી છે જોગન ઝૂમીને. રીમઝીમ રીમઝીમ વર્ષે છે વર્ષા, વરસાદમાં ગોરી ભીંજાઈ ગઈ તારું સુંદર રૂપ જોઈને. હું તારી તું મારો સજના. તારું સુંદર રૂપ જોઈને. નમસ્તે ડૉક્ટર સાહેબ, નમસ્તે. બેસો. આ છોકરાને તો મેં એકવાર જોયો છે. એના હૃદયમાં એક નાનું સરખું છેદ હતું. મેં એકવાર જોયું હતું. હા, આ મારો પુત્રો છે, મારો દીકરો વિજય. ઈલાજ માટે એકવાર એ લઈને આવ્યો હતો. આ છે આના એક્સરે. તમારા દીકરાને મેં એકવાર ઈલાજ માટે કહ્યું હતું, લેકિન એ તો પછી બીજી વાર આવ્યા જ નહીં. હા સાહેબ, આવી નહીં શક્યો. દીકરાના ઈલાજ માટે લડાઈ કરતો કરતો એટલો દૂર જતો રહ્યો કે એ પાછો ક્યારે પાછો નહીં આવે. શું થઈ ગયું? શું થઈ ગયું એમને? કિસ્મતમાં જે લખેલું હતું એ તો કેવી રીતે પણ થઈને જ રહે છે સાહેબ. એના માટે મારે બહુ ઉધારી થઈ ગઈ હતી. આ મારો પોતરો મારા દીકરાની ચિતાને એને જ આગ આપી હતી. ડૉક્ટર સાહેબ, તમે મારા પોતરાને કેવી રીતે પણ બચાવી લો. હું દિવસ રાત એક કરીને પૈસાનો જુગાડ કરીશ. અંદાજ કેટલો?
કમસે કમ 25,000 રૂપિયા લાગી જ જશે. 25,000 રૂપિયા સામું જોશો તો તમે તમારા પોતરાની જિંદગી બચાવવાનું મુશ્કેલ કરી નાખશો. આમ પણ ઈલાજમાં બહુ જ વાર થઈ ગઈ છે. હવે જો વાર કરશો તો ડોક્ટર કંઈ જ નહીં કરી શકે. એના પછી કંઈ જ નહીં થઈ શકે. ઠીક છે, તો હું કેવી રીતે પણ ક્યાંયથી પણ રૂપિયાનો હું જુગાડ કરીશ. પૈસાથી પણ જ્યાદા કિંમતી મારો પોતરાનું જીવન છે. બધું ઠીક છે ને? અગર મને તમે દયા કરીને કંઈ કામ આપો તો. જો વિશ્વનાથ, તારી આ એક્ટિંગ અને અભિનય જોઈ જોઈને મારી આંખ થાકી ગઈ છે. આટલો માસૂમ બનો છો, આવી રીતે આંખોમાં આંસુ લાવો છો. હાથ જોડીને કોઈ પણ માણસને આટલા આરામથી ઠગી ના શકો તમે. એક વાર, ખાલી એક વાર મને એક મોકો આપો. હું તમારી સામે ભીખ માંગુ છું. ચપરાસીનું પણ કામ મળશે તો હું કરી લઈશ. ખાલી એક વાર દયા કરો. 20 વર્ષ મેં તમને બહુ ચાન્સ આપ્યા છે, પણ તમે એક વાર, ખાલી એક વાર. સાહેબ, મારી ભૂલથી મારો મોટો દીકરો જતો રહ્યો. મારા પોતરાના દિલમાં છે જ છે. એટલો નાનો છોકરો છે, એના ઈલાજનો ખર્ચો મારા કંડા ઉપર છે. સાહેબ, મારી કંઈક તો મદદ કરો. તમને કઈ લજ્જા શરમ આવતી નથી કે? આવી ગયા ખોટું ને મોતનું બહાનું બનાવીને લોકો પાસેથી સિમ્પેથી લઈને એ લોકોને મૂર્ખ બનાવશે તું. 1 મહિના સેલેરી માટે આપણા ઘરની લક્ષ્મી, પોતાના બૈરીની મોટી બીમારી અને છોકરાની મૃત્યુ અને નાત્ય દિલમાં છે જ. આ બધું નાટક છે. શરમ કરો વિશ્વનાથ, શરમ કરો. તમારા લોકો સાથે વાત કરીને ગુનો છે, પાપ છે. મારો વિશ્વાસ કરો તમે. તમારા વાતો પર હું વિશ્વાસ કરું? મક્કાર, જૂઠો. કોઈ સારો માણસ પણ આવીને તારા માટે કહેશે તો પણ હું વિશ્વાસ નહીં કરું. સમજો? હું કઈ કરું એના પહેલા જતો રહે અહીંયાથી. ગેટ આઉટ. નીકળી જા, નીકળી જા અહીંયાથી. ઠીક છે સાહેબ. આજે મને એ વાત યાદ આવી ગઈ છે. એ કહેતો, રોજ કહેતો કે વાઘ આવી રહ્યો છે. બેવકૂફ બનાવતો હતો. એનો અવાજ સાંભળીને ગામના લોકો વાઘને મારવા માટે આવી જતા હતા. અને આવીને જોયું તો કોઈ વાઘ નહોતો આવ્યો. લેકિન એકવાર સાચે જ વાઘ આવી ગયો હતો. અને એ ચિલ્લાવા માંડ્યો. ચિલ્લાવીને કહેવા લાગ્યો, વાઘ આવી ગયો છે, મને બચાવો, બચાવો. પણ એ દિવસે કોઈ એની વાત ઉપર વિશ્વાસ નહીં કર્યો અને વાઘ એને ઉપાડીને લઈ ગયો. મારો પણ એ જ હાલ છે. જ્યારે હું જૂઠું બોલતો હતો, લોકો મારા ઉપર વિશ્વાસ કરતા હતા. અને આજે હું સાચું બોલું છું તો મારા ઉપર કોઈ વિશ્વાસ નથી કરતો. પરંતુ દુર્ભાગ્યનો વાઘ મને ખાઈને જતો રહેશે. સમય મારા હાલાત ઉપર હસી રહ્યો છે. જે છે એ તમારો બહુમૂલ્ય સમય નષ્ટ કર્યો. ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. નમસ્કાર.
દુઃખમાં જીવન બીતાઈ રહ્યું છું, વૈરાગી થઈ ગયો હું. કોણે સંભળાવું મારી કહાણી, આ તો નસીબનું ખેલ છે. રસતું આ કપાતું નથી, ક્યાં છે જીવનની મંઝિલ, ક્યાં છે જીવનની મંઝિલ. સારા દુઃખોને હું સમેટી જીવન બીતાઈ રહ્યું છું, જીવન બીતાઈ રહ્યું છું, આ જીવન બીતાઈ રહ્યું છું. મનમાં રહેતો હતો દેવતા, આવીને જો મારી હાલત, આંસુઓનો સૈલાબ આવી ગયો, મને બોલાવો પ્રભુજી. શું થયું બાઉજી? મેં તો પરસ્યું હતું ને. તો તમે ફરીથી મીઠો ને ખાવ છો? જેની ઓકાત નથી એ માણસ પોતાના શોખ કેવી રીતે પૂરા કરી શકે? હું મારા પરિવારને આજ સુધી સમજી નહીં શક્યો. જ્યારે સમજ આવે ત્યારે મારી જિંદગી ખતમ હોવાની કગાર પર છે. આ તમે શું કહો છો બાઉજી? મારા કિસ્મતનું ભોજન મેં ખાઈને ખતમ કરી નાખ્યું છે વહુ. એ જે ખાઉં છું ને એ પાછળના જન્મની કમાઈ ખાઈ રહ્યો છું. ચાહે નમક ભાત હો ચાહે અમૃત હો, જીવવા માટે તો વહુ આ અંધારા કૂવાને ભરવો જ પડશે. તમારા મોઢાથી આ વાત સાંભળવાનું પણ મારા માટે પાપ છે. મારી તબિયત ખરાબ થઈ જાય તો થવા દો, પરંતુ મારા પોતરાને ઈલાજ અને બચાવવા માટે દવા પાણી ડૉક્ટર વૈદ્ય જે કંઈ થશે હું કરીશ વહુ. એના માટે તો પૈસા જોઈએ છે. મારો જીવ આપીને જિંદગી બચાવવી પડશે. એ વાત જ્યારે સમજમાં આવી, વિશ્વનાથની જિંદગીની ગાડી જ્યારે આખરી સ્ટેશન ઉપર પહોંચી ગઈ ત્યારે એમાં બેસવા માટે એકે સીટ પણ મળતી નથી. કેટલા થયા? 270. આલો. રવિ તું? હા ભાભી, પૈસા રાખી લો. હવે બાબા ઉપર મને વિશ્વાસ છે. બાબા સુધરી ગયા છે. આ બધું જોઈને એવું લાગી રહ્યું છે સોનાની પહેચાન ત્યારે જ થાય જ્યારે એ તપીને બહાર નીકળે, જ્યારે એને આગમાં પીગળાવવામાં આવે. આવી જા બેટા, આવી જા બેટા. આ ખાશે તું? થેન્ક યુ. પપ્પે આપ. कट हो गए वो 420 पानी से भी दूध पतला. ત્યારે મેં વિચાર્યું કે મારું માથું કેમ ગરગરે છે, શરીરમાં છૂટી દોડે છે. 2 વર્ષથી પાણી પીઉં છું દૂધ સમજીને. તારો આ ડિસ્કો જેવું મોડું છે ને, લીમડાની જેમ નિચોડી નાખીશ.
હા આ વાત તો મને ખરાબ લાગી કે તું મારા ઉપર શક કરી રહી છે. મેં મારા હાથથી ધોઈને હું તારા માટે દૂધ લાવ્યો છું. મારી ભેંસ ખૂબ જ પાણી પી ગઈ હતી. આમાં હું શું કરી શકું? એમાં હું શું કરી શકું બોલો? મારું આવી રીતે અપમાન નહીં કરો. અપમાન? જો વધારે નાટક નહીં કરતો હા. લો કરી લો વાત. તમને વિશ્વાસ ના હોય તો હું શું કરું? મને માફ કરી દો. એક વાત કહું, આ ગરમીના દિવસો છે ને, ભેંસને બહારથી ધોવી પડશે તો પાણી ચામડામાં ઘૂસીને દૂધની અંદર મિક્સ થઈ જાય છે. તારી ભેંસ વોટરપ્રૂફ નથી કે? મારાથી ખોટું બોલે છે હા? હું ક્યાં છું હમણાં? કहीं મારાથી કોઈ ભૂલ તો નહીં થઈ ગઈ? હા? મારું દિમાગ લાગે છે ખરાબ થઈ ગયું છે. જો આધા દૂધ આધા પાણી, અડધો પૈસા તો અડધો દામ. પૈસા ક્યાં ઉભા રહેશે મેડમ? ઉડી જશે. સરસ. પૈસા અદ્ભુત વસ્તુ છે, એને તો જાળ લઈને બાંધવા પડશે. સાચું. ઠીક છે, દૂધના પૈસા હું છોડી દઉં છું, પણ મેં જે એમાં પાણી મળાવ્યું હતું ને એના પૈસા તમે મને આપી દો. ટેન્કર નથી, હું રોડ રોલર છું. મારાથી કોઈ પણ પંગો નથી લેતો. બદમાશ. સર્વનાશ. આ શું કરે છે મેડમ? તમારો એક જ હાથ એ કરી નાખ્યો ખરાબ. મારા ઓફિસે તું સ્વિમિંગ પૂલ કર્યું. સ્ટુપિડ. નળનું પાણી તો નીચેથી ટપકે, પણ આ ફુવારાનું જેમ ઉપર કેવી રીતે આવે છે? ગડબડ, બહુ જ ગડબડ. એમનો વસ્ત્ર હરણ કરી નાખો. નહીં, હું દ્રૌપદી નથી, હું અર્જુન છું. અર્જુનના પણ વસ્ત્ર હરણ થશે. એમને ચીરી નાખો. કોઈ નહીં છોડતા. નીકળી ગયું પાણી. શું બોલું હવે તારા જેવા બદમાશને? ઇતના બડા કસમ ખા કે તું ખોટું બોલે છે અમારી સાથે. આવું લાગે કે તને ફેંકી દઉં. ભગવાન ખાતર મારો વિશ્વાસ કરો, હું ક્યારે દૂધમાં પાણી નહીં મળાવું. હું પૈસા કમાવા માટે પાણીમાં દૂધ મળાવું છું અને હંમેશા એ જ કામ કરતો આવ્યો છું. આ વાત તો હું કોઈને પણ નહીં બતાવું. સમજી ગયા? એ જોઉં છું. એમને બહાર ફેંકી દો. મને માફ કરો. જાઓ, એમને ફેંકી દો. સજાથી પહેલા જજ પણ પોતાને આખરી મોકો આપે છે. મારી એક વાત સાંભળી લો તમે. મારી પાસે પૈસા તો બહુ જ બધા છે, પણ કોઈ હિરોઈન નથી. તને ખબર છે, હું ફિલ્મો બનાવું છું. હું પ્રોડ્યુસર છું. રિયલી? હું ડિસ્ટ્રીબ્યુટર પણ છું, કેમેરામેન બી છું, એડિટર છું. હું પોતે જ પિક્ચર બનાવીશ અને પોતે જ રિલીઝ કરીશ. આજથી હું તારા બારામાં વિચારીશ. મારી પિક્ચરમાં કામ કરશે તું? સારું, તો એવું જ થશે. અરે હું તો લૂંટાઈ ગઈ. મેડમ. એક્સક્યુઝ મી સર. 4 વાગે એ ધર્મરાજ સાથે તમારી મીટિંગ ફિક્સ છે, પણ 4 તો અહીંયા જ વાગી ગયા. તું સૈજીને ફોન કરી દે, હું જઈ રહ્યો છું. પાછા પહેલા હું ત્યાં પહોંચી જઈશ. ઓકે સર, હું કહી દઈશ. બોલો કેલા. હમણાં મારા બોસ ઉસ્માન શેઠ 10 લાખ લઈને ઓફિસથી નીકળી ગયા છે. અચ્છા, વેલકમ કરવાની વ્યવસ્થા કરો. ઠીક છે. 1 કલાક પછી મેઇન રોડથી એ પસાર થશે. ગુલ્લુ, એનાથી સારો મોકો આપણને જીવનમાં ક્યારે નહીં મળે. 10 લાખ રૂપિયા કેશ. અરે ભાઈ, આ શું થઈ રહ્યું છે? આટલો હોર્ન બજાવી રહ્યો છું, તમે સાંભળી નથી રહ્યા કે? વચ્ચે રસ્તામાં બાજો બજાવી રહ્યો છે.
તે સંભળાઈ નથી રહ્યું કે ભેરો થઈ ગયો છે કે? તમે લોકો કોણ છો? શું જોયું છે તમને? આ ચેક છે 10 લાખ રૂપિયાના અને કેશ કહી દો બેંક બાબુ. બેંક બાબુ શું બોલી રહ્યો છે? હું કોઈ બેંક નો માણસ નથી, ના કોઈ બેંક સાથે મારા તાલ્લુકા જ છે. વધારે ચાલાક નહીં બનો બેંક બાબુ. આ ચેક લો, 10 લાખ ભરેલો બેગ મને આપી દો. નહીં નહીં, છોડ, બચાવ બચાવ. $10 લાખના ચેક કેશ થઈ ગયા છે બેંક બાબુ. હાલો સરજી. બેટા, તે મારા જાન અને માલની હિફાજત કરી છે, મારા પર બહુ મોટો અહેસાન કર્યો છે. અને આ શું, આટલું ખૂન? ના ના ના, કાંઈ નથી થયું. આ અહેસાન તો તારો હું ક્યાંય ચૂકવી નહીં શકું. આ ખૂનના કિંમત હું ક્યારે આપી નહીં શકું. તો પણ હું તારા કામ આવી શકું તો રૂપિયા પૈસા જે પણ જોઈએ તે બોલો બેટા. નહીં નહીં સેઠજી, મને કાંઈ જ નથી જોઈતું. વિશ્વાસ કરો, તમે એક ઉપકાર કરી શકો તો સારું જીવન હું તમારા આભારી રહીશ. બોલો ને બેટા, શું જોઈએ છે? વિશ્વાસ બાબુના એના ઉપર દયા લગાવીને એ નોકરી પર રાખી દો તો. શું તું એમને ઓળખે છે? કામચોર મક્કાર માણસ. નહીં શેઠજી નહીં, એ એકદમ બદલી ગયા છે. એ ક્યારે બદલી નથી શકતો? જ્યારથી એમના મોટા છોકરાને ભગવાન એના પાસે બોલાવી લીધા ત્યારથી. યા અલ્લાહ, આ તો શું કહી રહ્યો છે? હું તમારો બહુ આભારી રહીશ. હું બહુ આભારી રહીશ તમારો. જો તમે નહીં બેટા નહીં, આ એહસાન જે તે મારા પર કર્યો છે એના બદલામાં તો આ કાંઈ જ નથી. આશ્ચર્ય તો મને એ વાતનું છે કે તું પોતાના માટે કાંઈ જ ન પૂછ્યું. વિશ્વાસ બાબુને હું કંઈ આપી પણ દઉં તો એમાં તારો શું ફાયદો? તારો વિશ્વનાથ બાબુથી તાલ્લુક શું છે? એક બાપનો એક છોકરા સાથે જે રિશ્તો હોય. શું તું વિશ્વનાથનો છોકરો છે? હા, હું એમનો નાનો છોકરો છું, રવિ. વાહ બેટા વાહ, મેં તારા ઉપર નાજ છે. હરેક બાપને તારા જે ઓલાદ નસીબ થવું જોઈએ. ચિંતા ના કર, તું જે ચાહશે એ જ થશે. શેઠજી, તમારા આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. પણ એક વાત કહું કે તમારી અનુમતિ જોઈતી હતી. મારા બાબા ને એ વસ્તુ ક્યારે ના ખબર પડવી જોઈએ. એ નોકરી માટે મેં તમને કીધું હતું. યા અલ્લાહ, મારા પાસે આવો બેટા. તારા જેવો છોકરો મળીને વિશ્વનાથના તો ભાગ ખુલી ગયા.
મેં તારા પર ગર્વ છે બેટા, ગર્વ છે તારા પર. જરા જરા પકડો. નહીં નહીં, વધારે કંઈ નથી થયું. થોડુંક જ વાગ્યું છે. ઉસ્માન શેઠ, તમે અહીંયા? હમ. મોટા લોકો કહી ગયા હતા, પસીનો અને ખૂનનો સંબંધ બહુ જ જૂનો છે. જવાનીમાં પસીનો બહુ ઈમાનદારીથી વહે છે, પણ બુઢો થયા પછી આપણો જ ખૂન આપણા સાથે ઈમાનદારી નથી કરતો. પછી એ આપણા રગમાં દોડાવાળું ખૂન હોય કે બેટા બનીને તમારો ભરોસોવાળો ખૂન હોય. ઠીક કહો છો ઉસ્માન શેઠ, પરંતુ મારી જેમ કમજોર માણસનું ખૂન જ્યારે ગરમ થાય છે ત્યારે ઈમાન ઠંડુ થઈ જાય છે, અને જ્યારે ખૂન ઠંડુ થવા લાગે છે તો અગલ બગલમાં આગ લાગી જાય છે. જે હોય એ. ચલો ત્યારે સાહેબ, હું કામ ઉપર જાઉં છું. રૂકી જાઓ વિશ્વનાથ, રૂકી જાઓ. અહીંયા નહીં, તું હવે મારા સાથે ચલ. તારી જૂની ખુરશી, એ જ ટેબલ તારી રાહ જોઈ રહ્યો છે. ના સાહેબ, હું 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 દયાલાયક નથી. નહીં વિશ્વનાથ, નહીં. હું તારા ઉપર રહેમ નથી કરી રહ્યો, ઉલટું તારા પાસેથી કંઈક માંગવા માંગુ છું. જ્યાં સુધી તો તારા ખુરશી પર નથી બેસી જતો, મારા ઉપર બહુ મોટો કર્જ રહી જશે ભાઈ. હું તો હજ પર પણ ના જઈ શક્યો, અને જતા પણ રહ્યા ને ત્યારે પણ આપણો હજ ક્યારેક કબૂલ નહીં થાય. વિશ્વનાથ ભાઈ, તો અમારો જૂનો મિત્ર છે, અમારા ઉપર દયા કર, રહેમ કર. નહીં નહીં, ઉઠી જા વિશ્વનાથ ભાઈ. નહીં, ચલો. નમસ્કાર. નમસ્કાર. નમસ્તે. પાર્ટીમાં તો આવી ગયા, સ્વાગત છે. પણ કોની પાર્ટી છે, કેવી પાર્ટી છે, એ તો કોઈને ખબર જ નથી. લગ્નની પાર્ટી છે કે શું? આજ એમનો નવો જન્મ છે, એ જ ખુશીમાં પાર્ટી આપી છે. નવો જન્મ? અરે વાહ. હા, બાઉજી પોતાના જન્મદિવસ પર અને શાદી પર એટલા ખુશ ન હતા. કેમ માં? ખુશીની વાત તો આ છે કે હડતાલથી બંધ થયેલી અમારી મિલ હવે ચાલુ થવાની છે. અચ્છા. આવો ને તમે, આવો. હા હા, આવે છે. બેટી, બધા જ અતિથિઓ આવી ગયા છે, પણ જેના લીધે આ મિલ ચાલુ થઈ એ મહાન આત્મા હજી સુધી કેમ નથી આવી, અને એનું નામ પણ ડિક્લેર નથી કર્યું તે? પિતાજી, સસ્પેન્સ જોઈને જ તમે ચમકી જશો. એને એકવાર જોવા માટે અને ગળે મલાવવા માટે મારું મન ધડકી રહ્યું છે. મારું મન. કેમ છો બચ્ચા? હા, હા, હા. નમસ્તે. હા, હા. હે? બોલો ને તમે, સમજાઈ ગયું. હે? તું? હા હા, અરે સમજાઈ ગયું. સાંભળો છો, એ જ છોકરો, ફોટો વાળો, કેમેરો વાળો. હા, ખબરદાર જો મારા પગે પડીશ તો. આ મને આજ હું સભાપતિ કોઈને નહીં બનાવવાનો છોડીશ. હતો. મારી મિલની ચર્ચા આખા શહેરમાં થાય છે. હા. માસિક પત્રિકા માટે આ મારો ફોટો ખેંચી રહ્યો હતો. હા. મારી ધર્મપત્નીનો પણ ફોટો લીધો હતો, મારી દીકરીનો પણ ફોટો લીધો હતો. મારી દીકરી નાઈ એ રહી પણ હતી સ્નાન ત્યારે. કરતી વખતે. ના, આને હું છોડીશ નહીં. બદમાશ બાબા, બાઉજી, આનો આ છોડ. તમે શું કરી રહ્યા છો? આજ તો હું ચીફ ગેસ્ટ રહા, જેમનું મોઢું જોવા ખાतिर તમારો જીવ છટપટાતો હતો. એ છે રવિ મુખોપાધ્યાય. શું કહી રહી છે તું? એ જ છે. એટલે એ ખાલી એ નથી, અને બહુ બધું છે. તું તારા છોકરીને એકવાર પૂછી લે તો ખબર પડી જશે કે વાત શું છે. આ શું છે દીકરી? કે બતાવ ને, બોલો. કહી દે ને રાધા. મારે શું ખબર, મારે તો કેવું.
મારા મનમાં તારી પ્રીત વસે, મારા મનમાં તારી પ્રીત વસે. હું જાણતો નથી કેવો પ્રેમ કરું, તું આવી જા મારા જીવનમાં, જોડી જાશે રિશ્તા જન્મોના. આ મન મારું સજના બહેકી રહ્યું છે, આ મન મારું જો બહેકી રહ્યું છે, વાતોમાં શરારત થઈ રહી છે, આંખોથી મને સમજી રહ્યું, આ દિલમાં પ્રેમ થઈ ગયો. ઈ મનડું ઉડે છે મારો પવન જેવું, મન ઉડે છે મારો પવન સાથે. તું મારા સપનાની રાની છે, અમે દરેક જીવનમાં સાથે રહેશું. ઈ મનડું ઉડે છે મારો પવન જેવું, મન ઉડે છે મારો પવન સાથે. તું મારા સપનાની રાની છે, અમે દરેક જીવનમાં સાથે રહેશું. મારું મન કહે તારી પાસ રહું, બાકી મન કાંઈ જોતું નથી. આ મૂલ નહીં અનમોલ છે, આ પ્રેમથી બીજું અનમોલ નથી. આ બંધન અમારું અનમોલ છે, જન્મો જન્મોના બંધન છે. ભલે દુઃખ હોય કે સુખ હોય, આ સાથ અમારો છૂટે નહીં. આ બંધન અમારું અનમોલ છે, જન્મો જન્મોના બંધન છે. ભલે દુઃખ હોય કે સુખ હોય, આ સાથ અમારો છૂટે નહીં. આ પ્રેમ મોહબ્બત સહેલું નથી, આ પ્રેમ એક પરીક્ષા છે. આજે તું છે અહીંયા અને હું છું અહીંયા, મને હા દુનિયામાં જ કઈ નથી જોતું. મારા મનમાં તારી પ્રીત વસે, હું જાણતો નથી કેવો પ્રેમ કરું, તું આવી જા મારા જીવનમાં, જોડી જાશે રિશ્તા જન્મોના. ઓર્ડર લઈ લીધો ને? હું આવી શકું છું સાહેબ? આવ વિશ્વનાથ, આવ આવ. નમસ્કાર શેઠજી.
એકાઉન્ટન્ટે મને 15,000 રૂપિયા આપ્યા હતા. શેના માટે? તારો મહેનતની કમાઈ છે. મારું મહેનતાણું તો મને હર મહિને મળી જાય છે, તો પછી આ શેના માટે? તારા નાતીની ઈલાજ માટે પૈસાની જરૂર છે ને? શેઠજી, મારો દીકરો મારા લીધે મરી ગયો છે. મારા પોતાના ઈલાજ માટે હું પ્રાયશ્ચિત કરીશ, બધું જ આપીને. મારા પોતાનું જીવન એક તૂટેલા મંદિરને બનાવવા જેવું છે. એ મંદિર તો બધાના પ્યાર અને સેવાથી બનશે, ખાલી પૈસાથી નહીં, ખાલી રૂપિયાથી નહીં. હું વિનંતી કરું છું, આ રૂપિયા તમે રાખી લો. સુભાન અલ્લાહ. હું તારા ઉસૂલોની ઇજ્જત કરું છું. હું તને હજુ એક કામ આપવા માંગુ છું. આલે, આ શું છે? આ ગોદામની ચાવી છે. આજથી તું ગોદામનો સુપરવાઇઝર. A for B for પહેલા દવાઈ પી લે, પછી ભણીશ. અલી, વહુ, જો તો કોણ આવ્યું છે? નમસ્તે વિશ્વનાથ બાબુ. અરે કૈલાશ બાબુ, તમે? બધું ઠીક તો છે? ઠીક છે. મેં સાંભળ્યું હતું કે તમારા પોતરાની તબિયત ખરાબ છે. બેટા, દાદાજી મારી છુટ્ટી થઈ ગઈ. હા હા, જાઓ જાઓ. હવે કેમ છે? આવો બેસો ને. આ ઉંમરમાં તમારા કંધા ઉપર આટલો મોટો બોજ કેવી રીતે ચાલશે? બોજ જ્યારે ખાલી કંધા ઉપર હોય છે ને તો આસાન લાગે છે. અગર એ બોજો પોતાના છાતી ઉપર આવે ને, ચિંતા મત કરો. એ શું છે, દુઃખના સમયમાં ગરીબ જ ગરીબ માણસને કામ આવે છે. આ રાખી લ્યો. આ શું છે? નાની અમથી બક્ષિસ છે. 10,000 રૂપિયા હતા મારી પાસે, તમારે કામ લાગશે. ના ના ના, એ નહીં થઈ શકે, કંઈ પણ નહીં. આને આમ પાછા નહીં કરો. ઉધાર નથી આપતો. એક ઇન્સાનિયતના નાતે જે કરવું હતું એ જ કરું છું. તમારે એના બદલામાં મારા માટે કંઈક, એના બદલામાં શું કરવું પડશે? વચ્ચે વચ્ચે મારા કામમાં થોડી મદદ કરજો. શું મદદ કરવી પડશે? વિશ્વનાથ બાબુ, શેઠે તમને ગોદામના સુપરવાઇઝર બનાવી દીધા છે. હા, એ તો કીધું છે. કંપનીનો કેટલો માલ બહાર જાય છે અને કેટલો માલ અંદર આવશે, તમારા હાથમાં બધું જ છે. એ તો ઠીક વાત છે, પરંતુ જેવી કોઈ વસ્તુ જ નથી. જ્યારે 50 બોક્સ માલ બહાર જશે ત્યારે 25 લખશો તો ત્યારે શું? એટલું શું વિચાર કરો છો વિશ્વનાથ બાબુ? આ અમીર પૈસાવાળાઓની દોલત આપણું ખૂન વેચીને આવે છે. હજારપતિથી કરોડપતિ થઈ ગયા છે શેઠ લોકો, અને આપણે જે ગટરમાં પડી રહ્યા હોઈએ છીએ ત્યાં જ પડ્યા છીએ. તમે પોતે જ જોઈ લો ને, તમારા પોતાના ઈલાજ માટે પૈસાની મારામારી છે. એનો સામાન્ય ઉપચાર કરવા માટે પણ થોડા બહોત પૈસા માટે રડવું પડે છે. મતલબ મારા બારામાં વિચાર કરીને થોડી મારી સહાયતા કરી દો, તો પછી તમારા જીવનમાંથી એટલું કષ્ટ ક્યારે નહીં કરવું પડે. શું કહો છો? ત્યારે તમે જેમ ઠીક સમજો. તમારાથી આ જ ઉમ્મીદ હતી. નમસ્તે વિશ્વનાથજી. વિશ્વનાથજી, ચાલાન 10 પેકેટનું જ બનાવ્યું છે ને? વેરી ગુડ, વેરી ગુડ. રૂકો રૂકો રૂકો. તારા ઉપર મેં પહેલાથી જ શક હતો, પણ હું આગળ કાંઈ જ ના કરી શક્યો.
આજે વિશ્વનાથના કારણે જ હું તને રંગે હાથ પકડી શક્યો છું. અરેસ્ટ હિમ. જોઈ લઈશ. મામા જો ના ઓલા વરસે છે. અરે હું કામ કરું છું દીકરા. મુન્ના 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 થોભી જા. બહાર મત જાના. મુન્ના મુન્ના શું થયું તને? મુન્ના મુન્ના શું થયું તને? મુન્ના મુન્ના શું થયું બહુ? શું થયું? બાબુજી હા? શું થઈ ગયું? જુઓ ને શું શું થયું? થયું. શું થયું? બાબુજી જુઓ ના સીડી પરથી ઉતરતી વખતે જા. પગ ફીસડીને બેટા. પડી ગયા. અજય બેટા, બાબુજી બહુ આને જુઓ પકડ તો. ના. હું ડાક્ટરને લઈને આવું છું. મુન્ના, મુન્ના. ડોક્ટર સાહેબ ચિંતાની कोनो વાત નથી ને. એટલા ડરો નહીં, આ જલ્દીથી હોશમાં આવી જશે. વિશ્વનાથ બાબુ, જરા બહાર આવો, તમને વાત કરું. હું લઉં છું. ચાલો. ડોક્ટર બાબુ, કોઈ ડરવાની વાત નથી ને? વિશ્વનાથ બાબુ, બચ્ચાની હાલત સારી નથી. આગળ ઓપરેશન માટે 1 વર્ષનો સમય તો આપ્યો હતો, લેકિન યદि 1 મહિનાની અંદર ઓપરેશન નહીં થયું તો કેસ કંટ્રોલથી બહાર થઈ જશે. તો જેટલું જલ્દી થઈ શકે ઓપરેશન કરાવી લો, વાર નહીં કરો. વિશ્વનાથ બાબુ, બાબા, તમે હાર તો નથી માની ને? જો તમે હાર માની તો જાણી લો, પૃથ્વી પર કાંઈ જ સરળ નથી હોતું. ભગવાન ઇન્સાનને ક્યારે પણ આટલું દુઃખ નથી આપતો જે સહન ના કરી શકે. હજુ ઠીક થઈ જશે બાબા, હજુ ઠીક થઈ જશે. એક દિવસ તમે જોજો, આ જિમ્મેદારી તમારી છે. આ જિમ્મેદારી તમારી છે. લો, તમારા આખા વર્ષની મહેનતમાંથી 10,000 રૂપિયા મારા માટે કામ કરીને એક ટીપું જમા કરીને જે સાગરને તે ભર્યો છે. લે બેટા, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. એમાં કોઈ મહેરબાનીની વાત નથી. જેટલું ધૈર્ય અને મહેનતથી પરિચય તે દીધો છે, દુનિયામાં એની મિસાલ ગોતવાથી પણ નહીં મળે. આજકાલના જેટલા છોકરાઓ મળે છે એમાં એનો 10 ગણો ખર્ચો કરી નાખે છે, પણ તે જે કમાયા છે એ પૈસાને અડધોય ખર્ચો નથી કર્યો. એમ પણ તને પૂછવાનો અધિકાર મારી પાસે નથી, પરંતુ મારાથી નહીં રહેવાયું એટલે કીધું. બોલો ને સર, શું જાણવું છે તમને? ખાલી જાણવા માંગુ છું, એનું કારણ શું? પૈસા જમા કરવાની આટલી મોટી કહાની હું આટલા નાના ટાઈમમાં નહીં કહી શકું. ક્યારેક પછી હું તમને આવીને કહી જઈશ. આજે મને અર્જન્ટલી જવાનું છે. ધન્યવાદ. ઠીક છે, ઓલ ધ બેસ્ટ. નમસ્કાર. માલિક, ચાય. રાખી દો. નમસ્કાર શેઠજી. આ રવિ ક્યારે આવ્યો? નમસ્તે નમસ્તે. આવ આવ, બેસ બેસ. થેન્ક યુ. ધન્યવાદ પછી કરજે. પહેલા બોલ કે શું થયું, તો અહીંયા કેમ આવ્યો છે? તમે બાબાને નોકરી પર નાખીને કેટલો મોટો ઉપકાર કર્યો છે મારા પર તમને નથી ખબર સર. મને એનો અહેસાસ છે. હું જીવનભર તમારો ઋણી રહીશ. એ ખબરદાર, આવી મોટી મોટી વાતો મારા જેવા એક મામૂલી માણસને નહીં કહે. મને માફ કરી દેજો, હવે ક્યારે નહીં કહું. જો મારા પર મહેરબાની કરી તમે એક વાત હજુ સાંભળી લો તો બહુ મહેરબાની થશે તમારી. આ 10,000 રૂપિયા બાબુના ઈલાજ માટે આ પૈસા ત્યાં પહોંચી જાય તો મારા સામે બાબાની નજર નહીં ઝૂકે. બહુ મુશ્કેલથી એમને પોતાએ સંભાળ્યું છે. આ લઈ લો. તું
તું શું વિચારી રહ્યો છે? તારા પપ્પાને પૈસા આપવાનો મેં પ્રયત્ન નહીં કર્યો હોય, પણ બહુ મુશ્કેલ કામ છે. એને પોતાને એકદમ બદલી લીધો છે. એ પોતાના ખૂન પસીનાથી જ કર્જ ચૂકવવા માંગે છે. મને ખબર છે શેઠજી, 25,000 રૂપિયા ભેગા કરવા એ કોઈ મામૂલી વાત નથી. એટલે હું એમની સહાયતા કરવા માંગુ છું, અને બધા ટાઈમ ના લાગી જાય એટલા માટે કોઈ પણ તરીકાથી એમના પાસે પૈસા પહોંચાડી દો. વાહ, માશાઅલ્લાહ. આ જેવો છોકરો હોય તો ઘર જન્નત થઈ જાય. હું પાક્કો પ્રયત્ન કરીશ. જોઈએ હું શું કરી શકું. ધન્યવાદ શેઠજી. અરે અરે અરે, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. આ જુઓ સાહેબ, ટેમ્પાનું ચાલાન. અને મિસ્ટર અગ્રવાલનો હા સાહેબ, જતો રહ્યો. ગુડ, વેરી ગુડ. હવે હું જાઉં સાહેબ? હા, જાઓ. વિશ્વનાથ, યસ સર. અહીંયા આવો. અરે ઇમ્પોર્ટન્ટ વાત તો કહેવાનું હું ભૂલી જ ગયો. આ જોયું તે જે ક્લબે અજીબો ગરીબ રેસ રાખ્યું છે, ગુડ્ડોની રેસ. જે જીતશે એને 10,000 ઇનામ મળશે. હા હા અરે વિશ્વનાથ બાબુ, આવો આવો, બેસો બેસો. શું વાત છે? આજ મારી જિંદગીનો ખૂબ જ ખુશીનો દિવસ છે. જીવનના બદલે આજે મને જીવન મળી ગયું છે. લાગે છે પોતાના પોતાના ઓપરેશન માટે બધા રૂપિયાનો ઇંતજામ થઈ ગયો લાગે છે. હા બિલકુલ, એક એક પૈસો કરીને આ 15,000 રૂપિયા જમા કર્યા છે. તમે ઓપરેશનની વ્યવસ્થા કરો, બાકી 10,000 હું લઈને આવું છું. બાકી 10,000 રૂપિયા આટલી જલ્દી તમે ક્યાંથી લાવશો? અને વાંચીને જુઓ, વાંચો. ગરડાઓની રેસ, પહેલા જે આવશે એને 10,000 મળશે. હું આ રેસમાં ભાગ લઉં છું. તમે તો એમ કહો છો જેમ જેમ કે આ રેસ તમે જ જીતશો. હા ડાક્ટર બાબુ, હું જ જીતીશ. ભગવાન એની સાથે હોય છે જેમની પાસે સાહસ છે. હું જ જીતીશ. નમસ્કાર નમસ્કાર. વિશ્વનાથ બાબુ, ઓપરેશન તો થઈ જશે. ભગવાન કરશે તો આજ પછી તમારો પોતરો સારો થઈ જશે. પરંતુ તમે ચિંતા નહીં કરો. મને યાદ આપવાની જરૂર નથી. મને ખબર છે, મેં પહેલે જ કીધું હતું, ભગવાન કરશે તો આ રેસ હું જ જીતીશ. હું જ જીતીશ. એના પછી મારો પોતરો, મારો જીવ તમારા હાથે સારો થઈ જશે. એવું તો મેં ક્યારે કર્યું નથી ને. જિંદગીમાં પહેલી વાર કરવું પડ્યું છે તમારા માટે. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આવો, પેશન્ટને લઈ લો. બધું સારું થઈ જશે બેટા. તારો આ દાદો હજુ જીવે છે. ડરતો નહીં બેટા, ડરવાની જરૂર નથી. ચાલો. વેલકમ વેલકમ કૈલાસ બાબુ. વર્મા, ગુલ્લુ ક્યાં છે? દાદા, હું અહીંયા જ છું. જેલથી બહાર નીકળ્યા એટલે તમારો ખૂબ ખૂબ હમણાં નહીં ગુલ્લુ, પહેલા બુઢા વિશ્વનાથને અહીંથી વિદાય આપવી પડશે. એના પછી મને ખબર છે દાદા, હું તમારા માટે અહીંયા રાહ જોઈ રહ્યો છું. એ બુઢાને ટુકડા ટુકડા કરીને મારીશ. ડોહો ક્યાં છે? કૈલાસ બાબુ, આજે જે ક્લબમાં બુઢાની રેસ છે એ ત્યાં દોડી રહ્યો છે. જે ક્લબ. મિસ્ટર ચક્રવર્તી, હેલો. મિસ્ટર ઘોષ, હેલો. મિસ્ટર રોય, હેલો. મિસ્ટર બેગ, હેલો.
વિશ્વનાથ બાપુ. હલો. વિશ્વનાથ બાપુ. ઓલ ધ બેસ્ટ. તું અહીંયા બોલો, આ છે ઓલા બુઢા વિશ્વનાથનો દીકરો. तुझे तो मैं देखता हूँ. શું થયું? હાથ સંભાળીને રાખ, નહીં તો જોઈ લેજે. ગુલ્લુ, આને તો પછી જોઈ લઈશું. રેસ શરૂ થઈ જશે. બુઢાને પહેલા જોવો પડશે. આવું નહીં કર, આવું નહીં કર. મારા બાબુજી સાથે આવું નહીં કર. એમનું સપનું તૂટી જશે. હું તારા સામે હાથ જોડું છું. વિશ્વનાથ, દોબારા કહો, તું જીતી ગયો છે. વિશ્વનાથ, 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 તું બોલતો કેમ નથી? વિશ્વનાથ, શું થયું વિશ્વનાથ? લાગે છે હાર્ટ એટેક થઈ ગયું છે. આને તો હોસ્પિટલ લઈ જવા પડશે.
લક્ષ્મી, શું શું કહું તમને? આટલા દિવસ તમારી સાથે રહીને મારું કિસ્મતમાં લખેલું હતું. હવે જવું પડશે. ના, તમે આવું કેમ બોલો છો? મારે કશું નથી સાંભળવું. જિંદગીમાં બસ એક જ વાતનું સત્ય છે, એને કહેવાય છે મૃત્યુ. આ દુનિયા છોડીને જવા પહેલા જે જાય છે એ પોતાના બીવી અને બચ્ચા ખાતર સંપત્તિ છોડીને જાય છે, પરંતુ મારી પાસે તો કાંઈ જ નથી. જિંદગીમાં એક જ વાત શીખી છે, જિંદગીમાં મોહ નહીં કરવો જોઈએ, નહીં તો મોહમાયાની જાળ એકનો એક દિવસ તૂટી જશે. આદમીને પોતાનો કર્તવ્યનો બોજ પોતાના કંધા ઉપર જ ઉઠાવવો જોઈએ, કોઈ બીજા ઉપર નહીં થોપવો જોઈએ. આદમીનો માન સન્માન સબ કુછ એક દિવસ ખતમ થઈ જાય છે, એ હું સમજી ગયો. મારો જવાન દીકરો શું કામ રહો છો? શું કામ રહો છો? લક્ષ્મી, બધા લોકો આવી ગયા, પણ મારો દીકરો રવિ ક્યાં છે? બાબા, હું આવી ગયો છું બાબા. આવી ગયો, બાબા, આવી ગયો. રવિ બેટા, તને જોયા વગર હું જઈ નહીં શકું બેટા. મને તું માફ કરી દે. ભગવાને તારા જેવો દીકરો મને આપ્યો છે. જે શાસ્ત્રમાં લખ્યું છે એ જ થાય છે, એ જ ગુરુ છે. એ જ થોડા સમય માટે બાપ બેટાના સંબંધને ભૂલીને તને ગુરુ માનીને હું તારા પગે પડું આ છું. તમે શું કહી રહ્યા છો બાબા? ના ના, શાસ્ત્રમાં લખ્યું છે કે પગે પડવાનો અધિકાર ખાલી સંતાનનો જ હોય છે. સંતાન કેટલો પણ જ્ઞાની કેમ ના હોય, એનું સ્થાન બાબાના પગની પાસે જ હોય છે. બાબા, 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 નહીં બાબા, નહીં. તમે અમને લોકોને આવી રીતે છોડીને નથી જઈ શકતા બાબા. આંખો ખોલો બાબા. બાબા, બાબા, આંખો ખોલો બાબા. મને ખબર છે બાબા, હું તમારો આત્મવિશ્વાસ વધારવા માટે આ બધું કર્યું, પણ અહીંયા તો બાબા જ નહીં રહ્યા. હું ક્યારેય નહીં આ કરત બાબા, ક્યારેય નહીં રેસ રાખું બાબા. આંખો ખોલો બાબા. બધા લોકો તમને આવી રીતે નથી જોઈ શકતા. બધા જ કર્જ મેં ચૂકવી દીધા છે બાબા. બાબા, આંખો ખોલો બાબા. આંખો ખોલો બાબા. જુઓ, જુઓ, દાદાજી, એ જો બાબા, હજુ ઠીક થઈ ગયો બાબા. જુઓ, હજુ ઠીક થઈ ગયો બાબા, હજુ ઠીક થઈ ગયો. દાદાજી, અજય, અજય, અહીંયા, દાદાજી, અહીંયા. બાબા, દાદાજી મને જુઓ ના. બાબા, દાદાજી મને જુઓ ના. આંખ ખોલી ના દાદાજી. તમે મને જુઓ ના દાદાજી. દાદાજી જુઓ ના, હું સારો થઈ ગયો.